નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો સિગમન્ડ ફ્રોઇડ મનોવિશ્લેષણના પિતા હોય તો જેક્સ લકાન કોણ છે? આપણા હાથમાં જે સ્ત્રોતો છે એ કહે છે કે તેઓ તેના બળવાખોર દીકરા છે. 20મી સદીના સૌથી પ્રભાવશાળી અને કદાચ સૌથી અઘરા વિચારકોમાંના એક. અને આજે આપણે આ જ બળવાખોર વિચારકના ભેજામાં એમ કે ઊંડા ઉતરવાના છીએ. આપણી પાસે જે સામગ્રી છે, એમના જીવન, એમના સમયના ઐતિહાસિક સંદર્ભ અને એમના 3 સૌથી મોટા સિદ્ધાંતો પર પ્રકાશ પાડે છે. અને આપણો હેતુ એક જ છે, લકાનના આ જ જટિલ વિચારોના તાળા ખોલવા. બરાબર. અને એ સમજવું કે શા માટે એક મનોચિકિત્સક સાહિત્ય, ફિલ્મ અને ફિલોસોફીની દુનિયા માટે આટલા મહત્વના બની ગયા. ચાલો તો પછી શરૂ કરીએ. લકાન, જેમને ફ્રેન્ચ ફ્રોઇડ પણ કહેવાતા, એમની પર્સનાલિટી પણ મતલબ કોઈ ફિલ્મી કિરદાર જેવી હતી. હા, મોંમાં મૂંગી સિગાર, ગળામાં સ્ટાઇલિશ બોટાઈ. કહેવાય છે કે પેરિસમાં એમના સેમિનાર સાંભળવા માટે લોકોની રીતસર ભીડ જામતી. પણ એમની ખરી ક્રાંતિ એ એક વાક્યમાં છુપાયેલી હતી. બિલકુલ. જુઓ, ફ્રોઇડનું માનવું હતું કે આપણું અચેતન મન એટલે કે અનકોન્શિયસ એ જંગલી જૈવિક ઈચ્છાઓથી ભરેલું એક અંધારું ભોંયરું છે. હા. લકાન આવ્યા અને એમણે કહ્યું ના. એમણે શું કહ્યું? એમણે કહ્યું અચેતન મનની રચના ભાષા જેવી હોય છે. બસ આ એક વાક્ય. અને આ એક વાક્યએ મનોવિજ્ઞાન અને સાહિત્ય વચ્ચે એક એવો પુલ બનાવી દીધો જે આજ સુધી મજબૂત છે. પણ લકાનના આ વિચારો આમ તો હવામાંથી તો નહોતા આવ્યા. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે તેઓ 2 મોટા બૌદ્ધિક આંદોલનોના સંગમ પર ઊભા હતા. પહેલું હતું ફ્રોઇડ તરફ પાછા ફરો. આનો શું મતલબ હતો? એક રીતે જોઈએ તો એ સમયે ફ્રોઇડને લોકો લગભગ ભૂલી ગયા હતા, ખાસ કરીને અમેરિકામાં. અચ્છા. હા, ત્યાં ફ્રોઇડના વિચારોનું એક નવું, સરળ વર્ઝન પ્રચલિત બન્યું હતું. એને ઈગો સાયકોલોજી કહેવાય છે. ઈગો સાયકોલોજી. એનો મુખ્ય ધ્યેય શું હતો? વ્યક્તિના ઈગો એટલે કે અહમને મજબૂત કરીને એને સમાજમાં એડજસ્ટ કરાવવાનો. મતલબ, તમે દુઃખી છો તો ચાલો તમારા અહમને મજબૂત બનાવીએ, જેથી તમે સારા કર્મચારી કે સારા પતિ બની શકો. સમાજની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે વ્યક્તિને તૈયાર કરવાની વાત. આ તો થેરેપી ઓછી અને કોચિંગ વધુ લાગે છે. તમે બરાબર પકડ્યો. લકાને આનો ઉગ્ર વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આ તો ફ્રોઇડનું અપમાન છે. ફ્રોઇડનો હેતુ માણસને સમાજના ઘાટમાં ઢાળવાનો નહોતો. તો શું હતું? એનો હેતુ તો માણસના અચેતન મનના રહસ્યો ખોલવાનો હતો. એની અંદરની સચ્ચાઈને બહાર લાવવાનો હતો. એટલે જ તેમણે રિટર્ન ટુ ફ્રોઇડનો નારો આપ્યો. ચાલો અસલી ફ્રોઇડને ફરીથી વાંચીએ. અને બીજો મોટો વળાંક હતો પેલો સંરચનાવાદ. અહીં એમણે ફ્રોઇડને એક તદ્દન અલગ દુનિયાના માણસ, ભાષા વિજ્ઞાની ફર્ડિનાન્ડ દ સસ્યુર સાથે જોડી દીધા. અને આ જ લકાનની જીનિયસ હતી, ખબર છે? સસ્યુરે કહ્યું હતું કે ભાષામાં કોઈ પણ શબ્દનો પોતાનો કોઈ નિશ્ચિત અર્થ નથી. હા, એનો અર્થ બીજા શબ્દના તફાવત પરથી નક્કી થાય છે. બરાબર. ખુરશી શબ્દનો અર્થ એટલા માટે છે કારણ કે તે ટેબલ નથી. લકાને આ જ વિચારને મનોવિજ્ઞાન પર લાગુ કર્યો. એમણે કહ્યું જેમ ભાષા શબ્દોની સાંકળથી બનેલી છે, તેમ આપણું અચેતન મન પણ વિચારો અને છબીઓની સાંકળથી બનેલું છે. ઓકે, તો એનો અર્થ એ થયો કે આપણું મન એક ટેક્સ્ટ છે, જેને વાંચી શકાય છે, જેનું અર્થઘટન કરી શકાય છે. ઓકે, અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. ચાલો એમના પહેલા અને સૌથી પ્રખ્યાત સિદ્ધાંત પર આવીએ, મિરર સ્ટેજ. હા, ધ મિરર સ્ટેજ. આ એક ક્ષણ વિશે છે જ્યારે એક બાળક પહેલીવાર અરીસામાં પોતાને ઓળખે છે. સાંભળવામાં તો આ એકદમ સામાન્ય લાગે છે. સામાન્ય લાગે છે, પણ છે નહીં. કલ્પના કરો, 6 થી 18 મહિનાનું એક બાળક. એનું શરીર એના કાબૂમાં નથી. એના હાથ પગ એની ઈચ્છા મુજબ ચાલતા નથી. હા. લકાન કહે છે કે બાળક પોતાના શરીરને તૂટેલા ફૂટેલા ટુકડાઓ એટલે કે ફ્રેગમેન્ટેડ બોડી તરીકે અનુભવે છે. પછી એક દિવસ એ અરીસામાં એક છબી જુએ છે, એક સંપૂર્ણ આખું શરીર, અને એ ખુશીથી એને ઓળખી કાઢે છે. અરે, આ તો હું છું. બરાબર. અને આ ઓળખની ક્ષણે જ તેના ઈગો એટલે કે હુંનો જન્મ થાય છે. પણ એક મિનિટ, આ તો સારી વાત છે નહીં? પોતાની જાતને ઓળખવી એ તો વિકાસની નિશાની છે. લકાન અહીં એક ટ્વિસ્ટ કેમ લાવે છે? સારો પ્રશ્ન છે. લકાન કહે છે કે આ ભ્રમ છે.
ભ્રમ કેવી રીતે? કારણ કે બાળક જેની સાથે પોતાની ઓળખ જોડે છે એ પોતે નથી. તો એ શું છે? એ માત્ર એક છબી છે, એક ઇમેજ. એનો હું એના પોતાના શારીરિક અનુભવ પરથી નથી બનતો, પણ એક બહારની આદર્શ છબી પરથી બને છે. ઓહ, આને લકાન ખોટી ઓળખ અને પરાયાપણું કહે છે. મતલબ, આપણો હું આપણા શરીરની અંદરથી નહીં, પણ બહારની દુનિયામાં રહેલી એક છબીમાંથી જન્મ્યો છે. આપણો અહમ શરૂઆતથી જ આપણો નથી, તે બીજામાં છે. ઓહો. તો શું હું બરાબર સમજ્યો? મિરર સ્ટેજમાં બાળક જે જુએ છે તે વાસ્તવમાં પોતે નથી, પણ પોતાની એક આદર્શ છબી છે. અને પછી આખી જિંદગી તે એ અરીસાવાળી સંપૂર્ણ છબી જેવું બનવાનો પ્રયત્ન કરે છે? બિલકુલ, આ જ તો આખી જિંદગીની મથામણ છે. આપણે બધા એ અરીસામાં દેખાતી સંપૂર્ણ છબીની પાછળ દોડીએ છીએ. અને સ્ત્રોતમાં જે આધુનિક ઉદાહરણ છે એ તો અદ્ભુત છે. સોશિયલ મીડિયા. હા, આપણી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પ્રોફાઇલ એ આજનો ડિજિટલ મિરર સ્ટેજ છે. આપણે પરફેક્ટ ફોટોઝ, ફિલ્ટર્સ, કેપ્શન્સથી એક સંપૂર્ણ છબી બનાવીએ છીએ અને દુનિયાને કહીએ છીએ, જુઓ, આ હું છું. અને પછી આપણે એ છબીને મળેલા લાઇક્સ અને કોમેન્ટ્સ પર જીવીએ છીએ. દરેક લાઇક એ અરીસામાં મળતી ક્ષણિક પુષ્ટિ જેવી છે. આપણે આપણી જ બનાવેલી છબીના ગુલામ બની જઈએ છીએ. અને આપણી વાસ્તવિક અપૂર્ણ જાતથી વધુને વધુ દૂર થતા જઈએ છે. એટલે જ લકાન કહે છે, ઈગો ઇઝ એન ઇલ્યુઝન. આપણો અહમ એક ભ્રમણા છે. સારું, તો આપણો હું એક છબી પર આધારિત છે. આ મને તેમના બીજા મોટા સિદ્ધાંત તરફ લઈ જાય છે. જીવનના 3 જગત: કાલ્પનિક, પ્રતિકાત્મક અને વાસ્તવિક. હા, તમે બરાબર જોડ્યું. લકાનના મતે આપણું મનોવૈજ્ઞાનિક અસ્તિત્વ આ 3 જગતમાં વહેંચાયેલું છે. તેઓ આને બોરોમિયન રિંગ્સ સાથે સરખાવે છે. 3 એવી રિંગ્સ જે એવી રીતે જોડાયેલી છે કે એકને કાઢો તો બધી છૂટી પડી જાય. બરાબર. સૌથી પહેલું છે કાલ્પનિક, ધી ઇમેજિનરી. જે છબીઓનું જગત છે, જ્યાં મિરર સ્ટેજ બને છે. સાચું. આ જગતમાં ભાષા નથી, માત્ર દ્રશ્યો અને ભાવનાઓ છે. આ એ તબક્કો છે જ્યાં બાળકને લાગે છે કે તે અને તેની માતા એક જ છે. કોઈ અલગતા નથી, બધું સંપૂર્ણ છે. કોઈ અભાવ એટલે કે લેકની લાગણી નથી. પણ આ સ્થિતિ કાયમ તો નથી રહેતી. પછી આવે છે પ્રતિકાત્મક જગત, ધ સિમ્બોલિક. હા, જ્યારે બાળક ભાષા શીખવાનું શરૂ કરે છે ત્યારે તે આ પ્રતિકાત્મક જગતમાં પ્રવેશે છે. આ ભાષા, નિયમો, સંસ્કૃતિ અને સમાજની દુનિયા છે. અને અહીં લકાન પિતાનો કાયદો શબ્દ વાપરે છે. હા, ધ લો ઓફ ધ ફાધર. એક મિનિટ, અહીં પિતાનો અર્થ ફક્ત બાળકના પિતા જ છે કે પછી એનો કોઈ મોટો અર્થ છે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન. ના, અહીં પિતા એ કોઈ વ્યક્તિ નથી. એ સમાજના નિયમો અને સત્તાનું પ્રતીક છે. તે ના કહેવાની શક્તિ છે. અચ્છા. ભાષા અને સામાજિક નિયમો બાળકને તેની માતા સાથેના કાલ્પનિક જોડાણમાંથી બહાર લાવે છે. તે બાળકને શીખવે છે કે દુનિયા તેના ઇશારે નથી ચાલતી. અને એને અભાવનો પહેલો અનુભવ થાય છે. બરોબર. જેવું બાળક ભાષામાં પ્રવેશે છે, તે કુદરતી માણસ મટીને એક સામાજિક માણસ બની જાય છે. આપણે બધા પ્રતિકાત્મક જગતમાં જીવીએ છીએ. અને છેલ્લું અને સૌથી રહસ્યમય, વાસ્તવિક, ધ રિયલ. સ્ત્રોતો કહે છે કે આનો અર્થ આપણી રોજિંદી રિયાલિટી નથી. તો પછી આ શું છે? લકાણ માટે રિયલ એ છે જે ભાષા અને પ્રતીકોની પકડમાંથી છટકી જાય છે, જેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. એટલે? તે શુદ્ધ આઘાત છે. ટ્રોમા, મૃત્યુનો સામનો, કોઈ ભયંકર અકસ્માતનો અનુભવ, આ બધું ધ રિયલ છે. તે અચાનક આવે છે અને આપણી ભાષા અને નિયમોથી બનેલી દુનિયાને ક્ષણભરમાં તોડી નાખે છે. સ્ત્રોતમાં આપેલું બગીચાનું ઉદાહરણ આને સમજાવવા માટે ખરેખર ઉત્તમ છે. હા, બહુ સરસ છે. ધારો કે આપણે કોઈ સુંદર બગીચામાં છીએ. એ બગીચાનો એક પરફેક્ટ ફોટોગ્રાફ એક કાલ્પનિક છે. બરાબર. પછી ત્યાં લાગેલું બોર્ડ જેના પર લખ્યું છે કે ફૂલો તોડવાની મનાઈ છે, એ પ્રતિકાત્મક છે. તે ભાષા, નિયમ અને સામાજિક વ્યવસ્થાનું પ્રતીક છે. અને પછી ચાલતા ચાલતા અચાનક તમારા પગ પરથી એક સાપ પસાર થઈ જાય. એ ક્ષણે જે ભય અને આઘાતનો અનુભવ થાય છે, જેના માટે કોઈ શબ્દો નથી, એ વાસ્તવિક છે. બિલકુલ. તે ક્ષણે ભાષા, નિયમો, સૌંદર્ય કશું કામ નથી આવતું. આ ઉદાહરણ ત્રણેય જગત વચ્ચેનો તફાવત
એકદમ સ્પષ્ટ કરી દે છે. તમે કહ્યું કે પ્રતિકાત્મક જગત ભાષાનું બનેલું છે. આ મને લકાનના એ મુખ્ય વિચાર પર પાછો લાવે છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી. શું આ જ કારણ છે કે તેઓ કહે છે અચેતન મનની સંરચના ભાષા જેવી હોય છે? એકદમ સાચું. આ લકાનનો સૌથી ક્રાંતિકારી વિચાર છે. ફ્રોઇડ પછી લોકો માનતા હતા કે અચેતન મન એટલે જંગલી ઈચ્છાઓનું ગૂંચળું. હા, અસ્તવ્યસ્ત. લકાને કહ્યું, ના, એ અસ્તવ્યસ્ત નથી. તેનું પોતાનું એક માળખું છે, પોતાનું એક વ્યાકરણ છે. અને આ વ્યાકરણ ભાષાના વ્યાકરણ જેવું જ છે. અને આ સાબિત કરવા માટે તેમણે ફ્રોઇડના સપનાના નિયમોને ભાષાના અલંકારો સાથે સરખાવ્યા. આ થોડું જટિલ લાગે છે. ચાલો આને ધીમે ધીમે સમજીએ. લકાને બતાવ્યું કે સપનામાં થતું ઘનીકરણ એટલે કે કન્ડેન્સેશન, જેમાં ઘણા બધા વિચારો અને છબીઓ ભેગા થઈને એક જ પ્રતીક બની જાય છે, તે ભાષાના રૂપક જેવું છે. મેટાફોર? હા, મેટાફોર. જેમ કે આપણે કોઈ બહાદુર વ્યક્તિ માટે કહીએ કે તે તો સિંહ છે, તો અહીં સિંહ શબ્દમાં બહાદુરી, તાકાત જેવા અનેક અર્થો ઘનીભૂત થયેલા છે. ઓકે. અને વિસ્થાપન? સપનામાં જે ધ્યાન ભટકાવવાની પ્રક્રિયા થાય છે એનું શું? સપનાનું વિસ્થાપન એટલે કે ડિસ્પ્લેસમેન્ટ, જેમાં આપણી લાગણીઓનું કેન્દ્ર મુખ્ય વસ્તુ પરથી હટીને કોઈ ગૌણ વસ્તુ પર જતું રહે છે, તે ભાષાની લક્ષણા જેવું છે. મેટોનમી. બરાબર, મેટોનમી. જેમ કે કોઈ કહે કે વ્હાઇટ હાઉસે નિર્ણય લીધો, તો તેનો અર્થ અમેરિકી સરકાર થાય છે. સપનામાં પણ એવું જ થાય છે. જો કોઈને પિતાનો ડર લાગતો હોય તો સપનામાં કદાચ પોલીસવાળાનો ડર લાગે. અચ્છા, તો ડર પિતા પરથી વિસ્થાપિત થઈને પોલીસવાળા પર આવી ગયો. સાચું. તો તમે એમ કહી રહ્યા છો કે આપણું અચેતન મન તર્કથી નહીં પણ કવિતાની ભાષામાં વિચારે છે. તમે એકદમ સાચું સમજ્યા. આપણું અચેતન મન એક કવિની જેમ કામ કરે છે. અને આનો એક બહુ મોટો અર્થ એ પણ છે કે આપણી ઈચ્છાઓ ક્યારેય સ્થિર નથી હોતી. એ સરકતી રહે છે. હા, તે સતત એક શબ્દ પરથી બીજા શબ્દ પર, એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર સરકતી રહે છે. લકાન અને શબ્દોની સાંકળ કહે છે. આપણી ઈચ્છા ક્યારેય સંપૂર્ણપણે સંતોષાતી નથી. અને આ બધામાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આપણી ઈચ્છાઓ આપણી પોતાની છે જ નહીં. એક મિનિટ, આ વાત ગળે નથી ઉતરતી. જ્યારે મને ચોકલેટ ખાવાની ઈચ્છા થાય છે તો એ ઈચ્છા મારી નથી તો કોની છે? આ તો થોડું વધારે પડતું લાગે છે. હું સમજી શકું છું કે આ સાંભળવામાં વિચિત્ર લાગે છે, પણ અહીં લકાનનું બીજું પ્રખ્યાત વાક્ય આવે છે, અચેતન મન એ અન્યનો વિમર્શ છે. ધી અનકોન્શિયસ ઇઝ ધ ડિસ્કોર્સ ઓફ ધી અધર. અન્ય, ધી અધર, એ એટલે શું? અન્ય એટલે સમાજ, સંસ્કૃતિ, આપણા માતા પિતા અને સૌથી મહત્વનું ભાષા પોતે. જ્યારે બાળક જન્મે છે ત્યારે તે ભાષાને બહારથી શીખે છે. હા. અને ભાષા શીખવાની સાથે સાથે તે સમાજના નિયમો, મૂલ્યો, શું સારું છે, શું ખરાબ છે, શું ઈચ્છવા યોગ્ય છે, એ બધું પણ પોતાના મગજમાં ઉતારે છે. મતલબ કે મને ચોકલેટ ખાવાની ઈચ્છા કદાચ એટલા માટે થાય છે કારણ કે મેં જાહેરાતોમાં જોયું છે કે ચોકલેટ ખાવાથી ખુશી મળે છે. તો એ ઈચ્છાનું મૂળ મારામાં નહીં પણ બહારની દુનિયામાં એટલે કે અન્યમાં છે. બરાબર. તે ચોક્કસ ચોકલેટની ઈચ્છા કરતાં પણ ઊંડી વાત છે. આપણે જે રીતે પ્રેમ, સફળતા કે ખુશી વિશે વિચારીએ છીએ એ બધી વ્યાખ્યાઓ આપણને સમાજ પાસેથી મળેલી છે. તો જ્યારે આપણે કહીએ કે હું આ ઈચ્છું છું ત્યારે ખરેખર તો સમાજ આપણા દ્વારા બોલી રહ્યો હોય છે. બરાબર. આપણે જે માનીએ છીએ કે આપણી સૌથી અંગત અને ઊંડી ઈચ્છા છે તે પણ વાસ્તવમાં ઉછીની લીધેલી હોય છે. વાહ! તો આ બધાનો સાર શું કાઢવો? આપણે એક એવી સફર કરી જેમાં આપણી ઓળખ એક ભ્રમ સાબિત થઈ, આપણું જીવન 3 અલગ અલગ જગતમાં વહેંચાયેલું છે અને આપણી ઈચ્છાઓ પણ આપણી પોતાની નથી. આ તો વ્યક્તિના અસ્તિત્વના પાયા પર જ સવાલ ઉઠાવે છે. અને એ જ લકાનનો હેતુ હતો. તેમનું મુખ્ય યોગદાન એ છે કે તેમણે માણસને માત્ર જૈવિક પ્રાણી તરીકે જોવાની દૃષ્ટિ બદલી નાખી. તેમણે માણસને ભાષાકીય પ્રાણી એટલે કે અ સ્પીકિંગ બીઇંગ તરીકે સ્થાપિત કર્યો. આપણે ભાષામાં જીવીએ છીએ. આપણે ભાષામાં જીવીએ છીએ, ભાષા દ્વારા ઈચ્છીએ છીએ અને ભાષામાં જ પીડાઈએ છીએ. આપણે એક મૂળભૂત અભાવ સાથે જીવીએ છીએ અને આખી જિંદગી એ અધૂરપને ભરવાનો નિષ્ફળ પ્રયત્ન કરીએ છીએ. અને એટલે જ સાહિત્ય અને ફિલ્મના વિશ્લેષકો લકાનને આટલો પ્રેમ કરે છે. બિલકુલ.
તેઓ કોઈ પાત્રનું મનોવિશ્લેષણ કરવા માટે જુએ છે કે પાત્ર શું બોલે છે અને વધુ મહત્વનું શું નથી બોલી શકતું, ખાલી જગ્યાઓ શું કહે છે. આ વિચારો ચોક્કસપણે જટિલ છે, પણ જો એકવાર સમજાઈ જાય તો તે આપણી જાતને અને આપણે જે કળાનો આનંદ માણીએ છીએ તેને જોવાની એક તદ્દન નવી બારી ખોલી આપે છે. અને અહીં આપણે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકીએ છીએ. લકાને કહ્યું કે આપણું અચેતન મન અન્ય દ્વારા રચાયેલું છે. તેમના સમયમાં અન્ય એટલે પરિવાર, સમાજ, સંસ્કૃતિ. પણ આજના ડિજિટલ યુગમાં આ અન્ય કોણ છે? શું તે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ, નેટફ્લિક્સના સૂચનો અને એમેઝોનની જાહેરાતો નથી? તો પછી આજે આપણે જેને આપણી પોતાની ઈચ્છા માનીને જીવીએ છીએ તે ખરેખર કોની છે? આજે આપણા દ્વારા કોણ બોલી રહ્યું છે? ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.